નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં જયેશ રાદડિયાનું એક નિવેદન સામે આવ્યું। ખાસ કરીને વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા આ સભામાં વિરોધીઓ પર બરાબર વરસ્યા હતા। પોતાના તમામ વિરોધીઓને જાહેરમાં સંભળાવી દીધું હતું કે ટીકાકારોની ટોળકી મને સેવા કરવામાંથી દૂર નહીં કરી શકે। નોંધનીય છે કે જયેશ રાદડિયાએ પોતાના તમામ વિરોધીઓને ખુલ્લી ચેતવણી આપી છે। એટલું જ નહીં પરંતુ પોતાની સમાજના લોકોને પણ અપીલ કરી છે। જયેશ રાદડિયાએ કહ્યું હતું કે જેને કોઈ પૂછતું નથી તે મને પાડવામાં લાગ્યા છે। સમાજના 2-5 જણાની ટીમ હવનમાં હાડકા નાખે છે, સમાજના સારા કામમાં અડચણ ઊભી કરવાનું કામ કરે છે। વધુમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં લેઉવા પટેલ સમાજને બદનામ કરવાનું કામ કરે છે। આ લોકોને ચેતવણી આપતા જયેશ રાદડિયાએ કહ્યું કે રાદડિયા પરિવાર પર કાદવ ઉછાળનારા ચેતી જજો। કેટલાક લોકો સમાજની અંદર રાજનીતિ કરવાનું કામ કરે છે। ધારાસભ્ય જયેશ રાદડિયાના ટપોરી ટોળકી પર નિવેદનથી રાજકારણ ગરમાયું છે, જેમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખનું અને પાટીદાર અગ્રણી શર્મિલા બાંભણિયાએ જયેશ રાદડિયાનું સમર્થન કર્યું છે। તો એટલું જ નહીં, તેમણે તો આ ટોળકીએ સમાજના ઘણા અગ્રણીઓને હેરાન કર્યાનો પણ દાવો કર્યો। તો જયેશ રાદડિયાએ 2017માં જ ટોળકી વિશે બોલવું જોઈતું હોવાની વાત કરી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ટપોરી ગેંગને આખો સમાજ ઓળખે છે। અત્યારે જયેશ રાદડિયા ખૂબ મોડું બોલ્યા છે, પરંતુ બોલ્યા તે સારું છે। સમાજ જાગી ગયો છે, જેથી ટપોરી ગેંગનું કાંઈ ચાલતું નથી। ત્યારે આ મામલે અલ્પેશ કથિરિયાએ જયેશ રાદડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે। જયેશ રાદડિયાએ વિરોધીઓને ચેતવણી આપી હતી। આ નિવેદનને સમર્થન આપતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે। તેમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા કાફી। તેમણે વધુમાં કહ્યું હતું કે કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ। જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે। તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું આપ્યું છે। વિઠ્ઠલભાઈ જે ટપોરીઓ હતા તેમની શાન ઠેકાણે લાવી।